મૂર્ખ બગલો. એક સમયની વાત છે. એક તળાવના કિનારે નાળિયેરનું ઊંચું ઝાડ હતું. એની પર એક વૃદ્ધ બગલો રહેતો હતો. તળાવ થોડા જ દિવસોમાં સુકાઈ જવાનું હતું. એ તળાવમાં બહુ જ ઓછી માછલીઓ હતી, જે ફક્ત એ એકલા બગલા માટે ઘણી હતી. પણ એ તળાવ અને નાળિયેરના ઝાડ પર તેને ખૂબ જ ગર્વ હતો. કદાચ બીજા બગલાઓ પણ અહીંયા આવે અને જાણી લે કે હું કેટલો નસીબદાર છું. એક દિવસ તેણે જોયું કે એક બગલાઓનું મોટું ઝુંડ તળાવની ઉપરથી પસાર થઈ રહ્યું હતું. અરે અરે થોબો, અરે અહીં નીચે નીચે જુઓ, નીચે. એ વૃદ્ધ બગલો આપણને બોલાવી રહ્યો છે. ચાલો જઈને જોઈએ, કદાચ મુસીબતમાં હશે. આવો, હું ખુશ થયો કે તમે મારી વાત સાંભળીને અહીં આવ્યા. તમે લોકો મારા મહેમાન બનીને અહીં આ નાળિયેરના ઝાડ પર રહો, આ તળાવની માછલીનો આસ્વાદ લો. વૃદ્ધ બગલો સારો છે પણ મૂરખ છે. આપણને પ્રભાવિત કરવા ઈચ્છે છે, પરંતુ આપણે એના નિમંત્રણનો સ્વીકાર કરીશું તો એ ભૂખે મરી જશે. એટલા માટે એ નેતાએ એના સમૂહ તરફથી એના નિમંત્રણનો અસ્વીકાર કર્યો. અમે તમારા સ્નેહના આભારી છીએ, પણ અમારે જવું જોઈએ. હા, અમારા ચતુર નેતા બરાબર કહી રહ્યા છે. અમે તો ઘણા બધા છીએ. જુઓ, આ માછલીઓ ફક્ત તમારા પૂરતી જ છે. અમને ક્યાંક બીજે જવા દો. તમે લોકો મારા નિમંત્રણનો સ્વીકાર નહીં કરો તો હું મારા પ્રાણ ત્યાગી દઈશ. સમૂહના નેતાને હવે તેનું નિમંત્રણ સ્વીકાર કરવું જ પડ્યું. ઠીક છે, અમને તમારું આતિથ્ય સ્વીકાર છે. આવો, આપણે બધા ઝાડ પર જઈએ. બધા જ બગલા નાળિયેરના ઝાડ પર ગયા. વૃદ્ધ બગલાએ ગર્વની સાથે કહ્યું, આવો, આરામ કરો. જ્યારે ભૂખ લાગે ત્યારે મારા તળાવની માછલીઓ ખાજો. અહીંયા બધા માટે પૂરતી માછલીઓ છે. આખા સમૂહે તેમની વાત માનીને તળાવની માછલીઓની મજા માણવાની શરૂઆત કરી. અરે સાંભળો છો, હું તમારાથી વધારે માછલીઓ ખાઈ શકું છું. અરે તમે શું ખાશો? અરે હું તો 6 માછલીઓ ખાઈ ચૂક્યો છું. તમે બંને એનાથી પણ વધારે ખાઈને દેખાડો તો માનું. એમ કરતા કરતા તળાવની બધી માછલીઓ પૂરી થઈ ગઈ. હે ભગવાન, એક પણ માછલી ન વધી. હવે સાંજે એમને ખાવા માટે શું આપીશ અને એમના ગયા પછી હું શું ખાઈશ? પણ હવે તો સમય નીકળી ચૂક્યો હતો. સાંજે સમૂહનો નેતા તેની પાસે ગયો. અમારા સાંજના ખાવા માટે કંઈ પણ વધ્યું નથી. તમારા આતિથ્ય માટે અમે તમારા આભારી છીએ, પણ હવે અમારે નીકળવું જોઈએ. હું મારા સમૂહને ભૂખ્યો નહીં રાખી શકું. ત્યાંથી નીકળતા સમયે સમૂહના નેતાના મનમાં એકલા વૃદ્ધ બગલા માટે નિરાશા પ્રગટ થઈ. એ અત્યંત વૃદ્ધ છે, આપણી સાથે ઉડી નહીં શકે. જો એણે આપણી વાત માની લીધી હોત, બિચારો વધારે દિવસ જીવતો નહીં રહે. થોડાક દિવસ પછી તે બળ વગરના વૃદ્ધ બગલાએ એનો છેલ્લો શ્વાસ લીધો. મહાન ત્યાગ. એક ગાઢ જંગલમાં વાનરોનું એક મોટું ઝુંડ રહેતું હતું. બધા આનંદથી જીવી રહ્યા હતા અને એમના રાજાથી પણ ખુશ હતા. એક દિવસ વાનરોના રાજાએ બધા વાનરોને બોલાવ્યા અને કહ્યું, મિત્રો, આપણે આટલા વર્ષોથી આ આંબાના ઝાડ પર ખુશીથી જીવન વિતાવી રહ્યા છીએ, પરંતુ મારું મન મને કોઈ સંકટની સૂચના આપી રહ્યું છે. શું મહારાજ? આજ સુધી મનુષ્યએ કેરીનો સ્વાદ નથી ચાખ્યો. જો એણે એનો સ્વાદ ચાખી લીધો તો એ આપણા માટે ખૂબ જ હાનિકારક સિદ્ધ થશે. તો આપણે શું કરવું જોઈએ મહારાજ? એક ઉપાય છે. આંબાના વૃક્ષની જે પણ ડાળીઓ નદી પર નમી હોય એ ડાળીઓમાંથી કેરીઓ તોડી લો. ઘણી સાવધાની ઉપરાંત પણ એક રસીલી કેરી નદીમાં પડી ગઈ. અરે, આ શું છે? કદાચ મારો મિત્ર આને જાણતો હશે.
એમણે એમના મિત્રને એ ફળ દેખાડ્યું. જુઓ, આ મને માછલીઓની સાથે નદીમાંથી મળ્યું. આ અત્યંત સ્વાદિષ્ટ છે. મેં આવું ફળ પહેલા ક્યારેય નથી જોયું. હું કહું છું અને મહારાજ પાસે લઈ જા. કદાચ એ જ યોગ્ય રહેશે. એ માછીમાર રાજમહેલની તરફ નીકળી પડ્યો. મહારાજ, આ ફળ મને નદીમાં માછલીઓની સાથે મળ્યું. આ શું છે મંત્રી? અને અમ્રફળ કહે છે મહારાજ. આ અત્યંત સ્વાદિષ્ટ હોય છે. પણ આ ફળ ઉગે છે ક્યાં? આ જંગલોમાં ઝાડ ઉપર ઉગે છે મહારાજ. ઠીક છે મંત્રી, કાલે અમે ત્યાં જઈશું. જવાની તૈયારીઓ કરો. જેવી આજ્ઞા મહારાજ. આગલા દિવસે સવારે રાજા એમના સૈનિકો સાથે જંગલ જવા રવાના થઈ ગયા. જંગલમાં કોલાહલ મચી ગયો. ગભરાઈને બધા વાનરો ચીસો પાડવા લાગ્યા. આ અવાજ કેવો છે? વાંદરો છે મહારાજ. સૈનિકોને કહો કે આજે કેરીની સાથે વાંદરાનું માંસ પણ ખાઈશું. બધા વાનરો દોડવા લાગ્યા. સૈનિકો વાનરોનો શિકાર કરવા લાગ્યા. મહારાજ, એમણે આપણી પર આક્રમણ કરી દીધું. અમને બચાવો. અરે અરે, ધીરજ રાખો, ધીરજ રાખો. મને વિચારવા દો. બસ જેમ હું કહું છું એમ કરો. બધા જલ્દીથી નદી પાસેના ઝાડ પર પહોંચી જાઓ. બચવા ઈચ્છો છો તો જલ્દી કરો. જલ્દીથી પેલી લાંબી ડાળીનો એક છેડો ઝાડ સાથે બાંધો અને બીજો મારી કમર સાથે. હું નદીની પાર જઈને ડાળી પકડીને ઊભો રહીશ. વાનરોના રાજાએ એક લાંબી છલાંગ મારી અને નદી પાર એક વૃક્ષની ડાળીને પકડી. એણે જોયું કે ડાળી નાની છે તો એણે ડાળીને પકડીને હિચકવાનું શરૂ કર્યું. વાનરો એક એક કરીને નદી પાર કરવા લાગ્યા. જલ્દી જલ્દી, હું થાકી ગયો છું. વધારે સમય સુધી નહીં પકડી શકું. ઝુંડમાં એક ક્રૂર વાનર પોતે રાજા બનવા ઈચ્છતો હતો. બસ આ જ તક છે મારા રાજા બનવાની. હવે મારે રાજાને મારવો જ પડશે. એ વાનરે જલ્દીથી નદી પાર કરી અને ઝાડ પર ચડતા જ વાનરોના રાજાને જોરથી ધક્કો મારીને નીચે પાડી દીધો. બધા વાનરો એક કરુણ દ્રશ્ય જોઈ રહ્યા હતા, પણ એને બચાવવા વાળું કોઈ જ નહોતું. વાનરોના રાજાનો હાથ છૂટી ગયો. એ એક પથ્થર પર જઈને પડ્યો અને એના માથા પર ઘણો માર વાગ્યો. ત્યાં નદીની આ પાર રાજાએ બધું જોઈ રહ્યા હતા. ચાલો, આપણે એમની સહાયતા કરવી જોઈએ. તમે તમારો જીવ દાવ પર લગાવીને આ બધાની રક્ષા કરી. તમને માર વાગ્યો છે. તમારો ઉપચાર થવો જોઈએ. તમને અત્યંત પીડા થઈ રહી છે. આત્મસમર્પણ સૌથી મોટો ઉપહાર છે. આળસુ પોપટ. એક ગાઢ જંગલમાં એક પીપળના ઝાડ પર પોપટોનો સમૂહ રહેતો હતો. શિકારી ક્યારેક એમને પકડતો તો ક્યારેક એમના બચ્ચાઓને લઈ જતો. એટલા માટે એક દિવસ એમણે રહેઠાણ બદલવાનો નિર્ણય કર્યો. એમણે દૂર એક તાડનું ઝાડ શોધી લીધું. એ ઝાડ બહુ જ ઊંચું હોવાને કારણે શિકારીનું એના ઉપર ચડવું મુશ્કેલ હતું. સમૂહના મુખિયાએ બધા પોપટોને માળાઓ બનાવવાનું શરૂ કરવા કહ્યું. બધા પોપટો નવી જગ્યા જોઈને બહુ જ ખુશ થયા અને ખુશીથી ગાવા લાગ્યા. પણ મુખી સાવધાન હતો. એ હજી પણ નવી જગ્યાનું નિરીક્ષણ કરી રહ્યો હતો. અચાનક એણે એ ઝાડ પાસે એક નાની વેલ જોઈ. એણે બધા પોપટોને નીચે બોલાવ્યા. જલ્દી નીચે આવો. આ ઝાડ પાસે જે વેલ છે એને હમણાં જ કાઢવી પડશે. બધા પોપટો માળામાં આરામ કરી રહ્યા હતા. એમણે માળામાંથી જ નીચે ઉગેલી વેલ જોઈ અને કહેવા લાગ્યા, મુખિયાજી, તમે ખોટી ચિંતા કરી રહ્યા છો. એ નાની વેલ આપણું શું બગાડશે? મુખી એમને એ વેલ કાઢવાની આવશ્યકતા સમજાવવા લાગ્યો.
આજે આ વેલ નાજુક છે, એને કાઢવી સહેલી છે, પણ એ હંમેશા એટલી જ નહીં રહે. થોડા દિવસો પછી એ ઘણી સખત દોરડા જેવી બની જશે. એને હમણાં જ કાઢવી પડશે. સમય પસાર થતા એ શિકારીઓનું ઝાડ પર ચડવાનું સાધન બની જશે. એ સહેલાઈથી માળા સુધી પહોંચી જશે અને અનર્થ થઈ જશે. બધા પોપટો આરામથી માળામાં બેઠા હતા. એ એમના મનોરંજનમાં ખલેલ નહોતા ઈચ્છતા. મુખિયાની વાત એ રોજ આગલા દિવસ પર ટાળતા રહ્યા. ટાળતા પોપટોએ વેલને વધવા દીધી. થોડા દિવસો પછી વેલ વધીને મજબૂત બની ગઈ. હવે પોપટોએ એને કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ એને ન કાઢી શક્યા. એક દિવસ જે મુખિયાએ કહ્યું હતું એ જ થયું. એક શિકારી ત્યાં આવ્યો. એણે એ મજબૂત વેલ જોઈ અને એ વેલની સહાયતાથી એ બહુ સહેલાઈથી ઝાડ પર ચડી ગયો. આખા સમૂહની આંખો સામે એ એમના માળાઓમાંથી બધા બચ્ચાઓને કાઢીને લઈ ગયો. બધા પોપટો જોતા જ રહી ગયા અને કંઈ જ ન કરી શક્યા. એ ઘટના પછી બધા પોપટો એ ઝાડ છોડીને ચાલ્યા ગયા. એમના મુખિયાની વાત ન માનવા પર એમને ખૂબ જ પસ્તાવો થયો, પણ હવે સમય નીકળી ચૂક્યો હતો. મૂર્ખ શિયાળ. એક દિવસ બે ઘેટા સામસામે આવી ગયા. રસ્તો સાંકડો હતો અને બંનેમાંથી કોઈ પણ એકબીજાને પહેલા જવા દેવા નહોતા ઈચ્છતા. ખસી જા મારા રસ્તામાંથી. તું બાજુ ખસી જા. બંને પોતાના રસ્તા માટે ઝઘડવા લાગ્યા. લોહી વહેવા લાગ્યું. એક શિયાળ દૂરથી આ બધું જોઈ રહ્યું હતું, પણ એ એક મૂર્ખ શિયાળ હતું. તેણે વિચાર્યું, આહા, શું લોહી નીકળી રહ્યું છે. પીવામાં મજા આવશે. થોડી વાર રાહ જોઉં છું જેથી હજી લોહી વહે. લડતા રહો, લડતા રહો, લડતા રહો. અહીં ઘેટાઓની લડાઈ તો ચાલુ જ હતી. ઘણું લોહી વહી ગયું હતું. અચાનક સમજ્યા વિચાર્યા વગર એ મૂર્ખ શિયાળ લોહી પીવા વચ્ચે કૂદી પડ્યો. શિયાળને વચ્ચે જોઈને બંને ઘેટા વધારે ક્રોધિત થઈ ગયા. બંનેએ એક સાથે પોતાના શિંગડા શિયાળને ખૂંપાવી દીધા. શિયાળ ત્યાં જ મરી ગયું. પછી બંને ઘેટા ભાનમાં આવ્યા અને ત્યાંથી પોતપોતાના રસ્તે ચાલ્યા ગયા. વગર વિચારીએ કોઈ કામ ન કરવું જોઈએ. સસલું અને કાચબો. એક સમયની વાત છે. એક જંગલમાં 3 મિત્રો રહેતા હતા. વરુ, સસલું અને કાચબો. એ ત્રણે રોજ એક જગ્યાએ મળતા. વરુ અને સસલું સૌથી પહેલા પહોંચતા હતા, પણ કાચબો હંમેશા મોડો આવતો હતો. સસલું હંમેશા કાચબા ઉપર હસતું હતું. એક દિવસ, અરે એ તું કેટલો આળસુ છે, મારી જેમ ઝડપથી ચાલ્યા કર. સસલાની આ વાત વરુને બિલકુલ સારી નહોતી લાગતી. એની સાથે એવી વાત નહીં કર. સાચું કહું તો તું ક્યારેય દોડવામાં એની સાથે જીતી જ નહીં શકે. એ કાચબો શું હરાવવાનો મને? એમ આટલો અહંકાર. ચાલો એક દોડવાની પ્રતિયોગિતા રાખીએ. જોઈએ છીએ કોણ જીતે છે. સસલું અને કાચબો એ વાત પર સહમત થયા. એમણે આરંભ અને અંતનું સ્થાન નિશ્ચિત કર્યું. પ્રતિયોગિતા શરૂ થઈ. સસલું બહુ ઝડપથી દોડવા લાગ્યું, પણ કાચબો ધીમે ધીમે પાછળ આવી રહ્યો હતો. સસલું ઉતાવળમાં ખૂબ જ ઝડપથી દોડી રહ્યું હતું. કાચબો મંદ ગતિએ પણ દ્રઢ નિશ્ચય અને એકાગ્રતાથી એનો માર્ગ કાપી રહ્યો હતો. થોડીવાર પછી સસલું થાકી ગયું. એણે પાછળ ફરીને જોયું તો કાચબો ક્યાંય દેખાઈ નતો રહ્યો. ત્યારે સસલાએ વિચાર્યું, એ મારાથી ક્યારેય નહીં જીતી શકે. થોડો આરામ કરી લઉં.
એટલું વિચારીને સસલું એક મોટા ઝાડના છાયામાં ભર ઊંઘમાં સૂઈ ગયું. થોડી વાર પછી ધીમે ધીમે કાચબો એ ઝાડની પાસે પહોંચ્યો જ્યાં સસલું સૂઈ રહ્યું હતું. એણે જોયું કે સસલું ભર ઊંઘમાં સૂઈ રહ્યું છે, પણ એ એની ઝડપે વગર અટકે એના સ્થાન તરફ વધવા લાગ્યો. છેવટે એ એના સ્થાન સુધી પહોંચી જ ગયો. બધા જનાવરો એને અભિનંદન આપવા લાગ્યા. છેવટે તું જીતી જ ગયો, પણ સસલાનું શું થયું? ઘણી વાર પછી સસલું ઊંઘમાંથી જાગ્યું. પાછળ ફરીને જોયું તો કાચબો ક્યાંય દેખાયો નહીં. એ આળસુ કાચબો તો દેખાતો પણ નથી. ભલા મારી સાથે કોણ જીતી શકે છે? એ લક્ષ્ય તરફ દોડવા લાગ્યો, પણ અંતિમ સ્થાન પર પહોંચતા જ એ નવાઈ પામ્યું. કાચબો તો ત્યાં પહેલાથી જ પહોંચી ગયો હતો. બધા જ હસવા લાગ્યા. એ શરમાઈ ગયું. ત્યારે વરુએ સસલાને કહ્યું, જોઈ લીધું તે? તારું ઘમંડ તારા લક્ષ્યમાં અડચણ બની ગયું. કાચબાએ ધીમેથી જ ભલે પણ ધ્યાનથી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું. એ જીતી ગયો. ક્યારેય કોઈને ઓછા ન સમજતો અને નીચા દેખાડવાનો પ્રયત્ન નહીં કરતો, સમજ્યો? દ્રઢ નિશ્ચય અને એકાગ્રતા હંમેશા લક્ષ્ય સુધી પહોંચાડે છે.